જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં હરિ કે જનકી અતિ ઠકુરાઈ ખરેખર ભગવત ભક્ત કેવા હોય તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે એકવાર દેવર્ષિ નારદજીના મનમાં જાણવાની ઈચ્છા થઈ કે બ્રહ્માંડમાં સૌથી મોટું અને મહાન કોણ છે. ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા, પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને ભગવાને હસતા હસતા કહ્યું કે નારદજી, સૌથી મોટી તો પૃથ્વી છે, પણ સમુદ્રે પૃથ્વીને ઘેરી લીધી છે, તેથી સમુદ્ર એ પૃથ્વીથી પણ મોટો છે. પણ નારદ, સમુદ્રને તો અગસ્ત્ય મુનિ પી ગયા, તેથી સમુદ્રને મોટો કેમ કહેવાય? મોટા તો અગસ્ત્ય મુનિ કહેવાય. સારું, ત્યારે તમે જ કહો છો તો હું માની લઉં છું. પણ નારદ, એ ઋષિ ક્યાં રહે છે? અનંત આકાશમાં એક સોય જેટલી જગ્યામાં જુગનુની જેમ એ ચમકી રહ્યા છે તારા બનીને. તેથી આકાશ તેનાથી મોટું છે ઋષિથી. બરાબર છે, આકાશ સૌથી મોટું છે. આકાશની નીચે પૂરી દુનિયા સમાયેલી છે, એ નારદજીએ સ્વીકાર કરી લીધું. વામન ભગવાને આકાશને એક પગલામાં માપી લીધું હતું, તેથી આકાશથી વામન ભગવાન મોટા છે. ભગવાન આપ જ વામન અવતાર હતા. નારદજી કે, આપે તો 16 કળાએ ધારણ કરી છે, તેથી આપ એમનાથી મોટા છો. હું આપને પ્રણામ કરું છું. નારદજી કે એવી ભગવાનને ચરણ પકડીને વિનંતી કરી. વિરાટ સ્વરૂપ ધારણ કર્યા પછી હું મારા પોતાના ભક્તના નાના હૃદયમાં બિરાજું છું. મેં ભલે કે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, પણ છતાંય હું મારા ભક્તના નાના હૃદયમાં બેરું. તેથી સર્વોપરી તો મહાન અને મોટા તો મારા ભગવત ભક્તો છે. ભગવાન એમ કીધું, જે શુદ્ધ મનથી અહર્નિશ મારી આરાધના કરે છે, તમે પણ સાચા ભક્ત છો, તેથી તમે પણ મહાન છો અને મોટા છો. આ સાંભળી નારદજી સમજી ગયા કે મોટા લોકો પોતાના બળપણની વાતો ન કરી, પોતે મોટા થઈને મોટાઈ બતાવે નહીં. નાના હોય તેને આગળ વધવાનો માર્ગ મોકળો કરે છે. ભગવાનના ભક્તો ખરેખર મહાન છે, અને તેથી સુરદાસજીએ ગાયું છે, હરિ કે જનકી અતિ ઠકુરાઈ, મહારાજ ઋષિરાજ મહામુનિ દેખત રહે લજાય, દ્રઢ વિશ્વાસ કિયો સિંહાસન તા પર બેઠે ભૂપ, હરિગુણ વિમલ છત્ર શિર રાજત શોભા પરમ અનુપ. ભગવાન ભક્તોને પોતાનાથી મોટા ગણે છે, કારણ કે ભક્તો ભગવાનની જ કથા કહે છે. પ્રભુની કથાના શ્રવણ કીર્તન આદિના પ્રભાવે રસાનુભવથી ભક્તોનું ચિત્ત ભગવાનમાં જ રહે છે. ભક્તના સંગથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. ભક્તો પ્રેમપૂર્વક વારંવાર ભગવાનની લીલાઓ સંભળાવે છે, તેથી જીવનનું સંસાર તરફ જતું મન અટકી જાય છે અને નિષ્પાપ બની જાય છે. પ્રભુ પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પ્રેમ ઉદ્ભવે છે અને મનમાં ભક્તિ પ્રવેશે છે. ભક્તો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. ફક્ત ભગવાનની સેવામાં અને કથામાં એ ભક્તો છે એ મગ્ન રહે છે. ભક્તને ભગવાનના જે સ્વરૂપમાં આસક્તિ હોય, પ્રભુ એ સ્વરૂપે તેને દર્શન આપે છે. ભક્તોનું સર્વસ્વ ભગવાન છે. ભગવાન ઉપર ભક્તોને અટલ વિશ્વાસ હોય છે. ભક્તોના સંગથી કૃતાર્થતા કેવી પ્રાપ્ત થાય તે આપણને રાજા રહુગણના પ્રસંગ જોવા મળે છે. રહુગણ રાજાએ 10,000 વર્ષ સુધી દત્તાત્રેય પાસે જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ બોધ ન થયો. જે દિવસે જડ ભરતજીને પાલખી ઉંચાકવામાં લીધા ને, તે દિવસે જડ ભરતજીએ તેને ભક્તોનો મહિમા કહ્યો. ભક્તોની ચરણ રથથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જડ ભરતજીએ રાજાને ભક્તિ અનુકૂળ યોગનો ઉપદેશ આપ્યો. મનને વશ કરવાનું કહ્યું. મન વશ ન થાય તો માનવ ભાવમાં ભટક્યા કરે.
મન વશ કરવા દુસંગ છોડવો પડે. કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, લોભ એ 6 અંદરના શત્રુઓને જીતવા પડે. આત્મતત્વને ઓળખવું પડે. અહમતા મમતા છોડવી. પ્રભુને ઓળખાવે તેવા ભક્તોનો સંગ કરવો. સંસારના સર્પના દંશથી, વિષયોના સેવનથી વ્યથિત થયેલાઓને ભક્તોના વચન સંજીવની જેવા છે. ભક્તો આપણું જીવન પ્રભુમય બનાવે છે. હૃદયના સંતાપોને શાંતિ કરે છે. જડ ભરતજીએ રાજાને કહ્યું કે શરીર સૌના સરખા, રાજા કે રંક હોય સૌ માટીના પૂતળા, તેમાં હુંનું ભાન અજ્ઞાન માયાથી તે સંભવે. સાચા જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય અને જ્ઞાન એ ભગવદ રૂપ છે. પણ જ્ઞાન બધાને ન મળે. તપથી સામર્થ્ય મળે, તપ કરો તો સામર્થ્ય મળે. યજ્ઞથી આ લોક અને પરલોકના સુખ મળે યજ્ઞ કરીએ તો. ત્યાગથી આસક્તિનો સંભવ ઘટે અને વેદથી જ્ઞાન મળે. પણ એ સૌને સમજાય એવું હેલું નથી એ જ્ઞાન. જલ, અગ્નિ અને સૂર્યથી તન, મન અને બુદ્ધિની શુદ્ધિ થાય. પણ ભક્તોની કૃપાથી તો ભગવાન સમજાય. જો ભગવાનને સમજવા હોય તો એવા ભગવત ભક્તોનો સંગ થાય તો જ ભગવાનના સ્વરૂપને ઓળખી શકાય. પ્રભુમાં, એના સંગથી પ્રભુમાં સુદૃઢ સ્નેહ થાય. પ્રભુની કથાના સેવનથી મનની દ્રઢતા પ્રભુમાં વધે. ભક્તોના સત્સંગથી, કથારસપાનથી પાર પહોંચાય. ભરતજી રાજાને સમજાવ્યું. રહુગણ રાજા જડ ભરતજી ઉપર પ્રસન્ન થયા. રાજાએ કૃતાર્થતા પ્રગટ કરી કહ્યું કે આપના એક ક્ષણના સત્સંગે ભગવાનમાં મારી નિર્મલ બુદ્ધિ થઈ. અવિવેક મારો હતો એ જતો રહ્યો. આપને હું વંદન કરું છું. ભક્તો કેવા મહાન છે અને તેમના સંગથી જીવનમાં કેવું પરિવર્તન આવે છે તે આ પ્રસંગથી આપણને સમજાય છે. અને દયારામભાઈ પણ એક ધોળપદમાં કહે છે. તો દયારામભાઈ પણ એના ધોળપદમાં કહે છે કે તે ભગવદીયના દર્શન દુર્લભ, જેનું ભાગ્ય હોય તેને ભેટે રે. અવલોકન માત્રે અજ્ઞનાશે, તાપ ત્રિવિધ મેટે રે. પ્રેમ ભક્તિમાં પચેલા પૂરા, નિંદા કરે નહીં કોની રે. અંતરમાં અવિનાશી વસેલા, નિર્મળ મતિ સદા જેની રે. સર્વસ્વ જેનું શ્યામ સુંદર, તેનું નિષદિન ધ્યાન ન મૂકે રે. શ્વાસ ઉચ્છ્વાસે શ્રી કૃષ્ણને સમરે, નિમિષેક નામ ન ચૂકે રે. ક્ષમા, દયા, સમદ્રષ્ટિ જેમાં સત્ય પ્રથાએ ચાલે રે. સંતોષી, સાત્વિકી, વિવેકી, ભજનાનંદમાં માલે રે. જેનું સર્વ સમર્પણ હરીને, સેવા કરે સ્નેહે સાચી રે. દ્રઢ વિશ્વાસ ધરે નિજ ધણીનો, બુદ્ધિ ન રાખે કાચી રે. અન્ય પ્રસાદી, અન્યાશ્રય વર્જે, ઘણું ગુરુ વૈષ્ણવ પર હેત રે. પ્રાણી માત્ર તણું હિત ઈચ્છે, પરગજુ સ્નેહ સમેત રે. ઇન્દ્રિય જીત, અભિમાની રહિત, સૂચિ મોહ માયાથી અળગારે. જ્ઞાની ત્યાગી, સુખ દુઃખ સમ લહે, સત્સંગને રહે વળગ્યા રે. તે હરિજનના દાસના દાસનો દાસ પ્રભુ મને કરજો રે. દયારામભાઈ કેવી વિનંતી કરે. આ ભગવદીય આ રીતના હોય. અને છેલ્લે કે તે હરિજનના દાસના દાસનો દાસ પ્રભુ મને કરજો રે. દયો ભણે તેના ચરણની રજ મારા શિર પર સદા ઠરજો રે. તે ભગવદીયના દર્શન દુર્લભ, જેનું ભાગ્ય હોય તેને ભેટે રે. તો આવી ભગવત ભક્તની મહાનતા પ્રભુ પોતે પણ અહીંયા વર્ણવે છે. શ્રી વલ્લભાધીશ કી જય.